નમસ્કાર, શ્રીયંતા ડાયાબિટીસ ડિરેક્ટરી A to Z સિરીઝમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા વખતે આપણે ડાયાબિટીસમાં ડી એટલે કે ખોરાકમાં શું લેવું તેની માહિતી મેળવી હતી. આ વખતે આપણે ડાયાબિટીસમાં શું ન લેવું તેની માહિતી ડૉક્ટર મૌલિક કિનારીવાલા સર પાસેથી મેળવીશું. નમસ્કાર મિત્રો, ડાયાબિટીસ ધરાવતા લોકોને ખોરાકમાં શું ન લેવું તેના વિશેની માહિતી. પહેલું, ખાંડ, ગ્લુકોઝ, ગોળ, મધ કે જામ કે જેલીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બીજી વાત કરીએ તો કંદમૂળની, જેમ કે બટાકા, સૂરણ, શક્કરિયા અને અળવીનો ઉપયોગ ટાળવો જોઈએ. ત્રીજી વાત કરીએ તો ફળોની, પાકા અને મીઠા ફળો જેવા કે કેરી, કેળા, સીતાફળ, ચીકુ અને શેરડીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે બેકરી પ્રોડક્ટમાં આપણે જોઈએ તો જેમ કે કેક, પેસ્ટ્રીઝ, ક્રીમવાળા બિસ્કિટ અને બજારમાં મળતા સ્ટાર્ચ પ્રોડક્ટ જેમ કે આરોરૂટ પાવડર અને કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ ઉપરાંત બેવરેજીસમાં કોલ્ડ ડ્રિંક્સ, મિલ્કશેક, સિન્થેટિક ફ્રૂટ જ્યુસીસ અને સ્ક્વોશ શરબતનો ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે ખાસ કરીને આના ઉપરાંત ડ્રાયફ્રૂટ્સમાં કહેવાનું તો ખજૂર અને દ્રાક્ષનો ઉપયોગ ટાળવો જોઈએ અને ફેટ્સમાં ડાલડા ઘી, બટર, ચીઝ કે કોકોનટ ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે આ બધી મેં વાત કરી વેજીટેરિયન લોકો માટે. તો નોન વેજીટેરિયન લોકોને બેકન, હેમ, લાલ મીટ, ઈંડાનો પીળો ભાગ, શ્રીમ્પ કે ક્રોમ્પનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જો ડાયાબિટીસમાં તમે ખોરાકમાં શું નહીં લેવાનું તેનું ધ્યાન સારી રીતે રાખો અને તેને નિયમનમાં મૂકો તો શુગર તમારું ઘણું કંટ્રોલ રહી શકે છે અને તદુપરાંત ડાયાબિટીસમાં અપાતી દવાઓ કે ઇન્સ્યુલિનનો ડોઝ પણ ઓછો થઈ શકે છે અને જેનાથી ભવિષ્યમાં ડાયાબિટીસની તકલીફો આપણે નિકાળી શકીએ છીએ. ડાયાબિટીસમાં ખોરાકમાં શું ન લેવું તેની માહિતી આપવા માટે હું ડૉક્ટર મૌલિક કિનારીવાલા સરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જો તમને પણ ડાયાબિટીસ રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો નીચે આપેલા ફોન નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. આવતી વખતે આપણે ડાયાબિટીસમાં ઈનું શું મહત્ત્વ છે તેના વિશે જાણકારી મેળવીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.